1, 2, 3, come on. ઓકે, તો મિત્રો આજનો આપણો ટોપિક છે કોષવાદ. બરાબર, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11. સબ્જેક્ટ છે આપણો બાયોલોજી. ચેપ્ટર નંબર 8. ચેપ્ટરનું નામ છે કોષ, જીવનનો એકમ. ઓકે, તો મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું કોષની વ્યાખ્યા જોઈ, કોષનો ઇતિહાસ જોયો અને કોષની સંખ્યાને આધારે સજીવના પ્રકારો જોયા. આજનો આપણો ટોપિક છે કોષવાદ. બહુ સરળ ટોપિક છે મિત્રો, કોષવાદ. અંગ્રેજીમાં આને સેલ થિયરી કહેવાય. કે તો આ જો કોષવાદ એટલે કે સેલ થિયરી, એટલે આમાં શું સમજવાનું છે પહેલાં આપણે સમજી લઈએ. એટલે કોષની શોધ થઈ, એના પછી લોકોને ઉત્સુકતા વધી ગઈ. ધીમે ધીમે જેમ જેમ સમય જતો ગયો એમ એમ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર પણ સુધારા વધારા થતા ગયા. એ જ રીતે ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક યંત્ર છે એની પણ શોધ થઈ ધીમે ધીમે જેમ જેમ સમય ગયો એમ. બરાબર, પણ આ તો એના પહેલાંના વર્ષોની વાત છે. ક્લિયર? એટલે ઉત્સુકતા વધી કે ભાઈ કોષ કઈ રીતે પેદા થાય છે, કોષથી શું બને છે, કોષની અંદર કઈ અંગિકાઓ આવેલી હોય. બરાબર, તો આ રીતે બધા વાદ વિવાદ છે પેદા થયા. કોઈ પણ નવી વસ્તુ આવે એટલે એના શું પેદા થાય? બધા વાદ વિવાદ, બધા એના પાછળ તર્ક લગાવે કે ભાઈ આમાં આવું હશે, આવું હશે એમ. બરાબર, એના વિશે બોલવાનું શરૂ કરે. તેવી જ રીતે એ સમયની અંદર કોષવાદ છે અસ્તિત્વમાં આવ્યો, જેને સેલ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો કોષવાદ સૌપ્રથમ 2 વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો. તો અહીંયા આપણે લખીશું કોષવાદ 2 વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો. 2 વૈજ્ઞાનિકો દ્વારા સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો. સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો. ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો ઈસવીસન 1838માં. બરાબર, 2 વૈજ્ઞાનિકોના આપણે પહેલાં નામ લખી લઈએ. તો એકનું નામ છે મેથિસ સ્લીડન. એક વૈજ્ઞાનિકનું નામ છે મેથિસ સ્લીડન. બીજા વૈજ્ઞાનિકનું નામ છે થિયોડોર સ્વોન. થિયોડોર સ્વોન. મેથિસ સ્લીડન શું હતા? તો મેથિસ સ્લીડન હતા જર્મન વનસ્પતિ શાસ્ત્રી. જર્મન વનસ્પતિ શાસ્ત્રી. વનસ્પતિ શાસ્ત્રીને અંગ્રેજીમાં કહેવાય બોટનિસ્ટ. અને એ જ રીતે થિયોડોર સ્વોન હતા બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. પ્રાણીશાસ્ત્રીને કહેવાય અંગ્રેજીમાં ઝૂલોજિસ્ટ. આટલી ખબર પડી? બરાબર, તો પહેલાં નામ યાદ રાખશું. અને તેઓ ક્યાંના હતા અને શું હતા? મેથિસ સ્લીડન જર્મન વનસ્પતિશાસ્ત્રી, થિયોડોર સ્વોન બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. હવે એમને શું યોગદાન આપ્યું એની આપણે વાત કરીએ. મેથિસ સ્લીડન વનસ્પતિશાસ્ત્રી હતા, એનો મતલબ એમ કે સ્વાભાવિક રીતે એમને વનસ્પતિ ઉપર અભ્યાસ કર્યો છે. બરાબર ને? તો વનસ્પતિ ઉપર એમને વિવિધ વનસ્પતિઓ પર અભ્યાસ કર્યો અને એમને એવું તારણ કાઢ્યું કે વનસ્પતિમાં વિવિધ પ્રકારની પેશીઓ આવેલી છે. વનસ્પતિમાં એક જ પ્રકારની પેશી આવેલી હોતી નથી. બરાબર, તો એમનું તારણ એ છે, એટલે એમને દર્શાવ્યું અભ્યાસ ઉપરથી કે વનસ્પતિ છે એ વિવિધ પ્રકારની પેશીઓની બનેલી છે. ક્લિયર? તો આપણે અહીંયા લખી દઈશું. તેમણે દર્શાવ્યું વનસ્પતિ વિવિધ પેશીઓની બનેલી છે. વિવિધ પેશીઓની બનેલી છે.
ઓકે, આ એમના અભ્યાસનું તારણ હતું. એટલે એક જ પ્રકારની પેશી આપણને વનસ્પતિમાં જોવા મળતી નથી. જે રીતે આપણે કાલે જોયું મનુષ્યની અંદર કેટલા પ્રકારની 4 પ્રકારની પેશીઓ જોવા મળે છે. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. ક્લિયર? એવી જ રીતે વનસ્પતિની અંદર પણ અલગ અલગ પ્રકારની પેશીઓ જોવા મળે છે. એના ઉપર આખું ચેપ્ટર છે, બરાબર? એ આપણે ભણીશું પછી. હવે વારો આવે છે કોનો? થિયોડોર સ્વોન. પોતે શું હતા? બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. એટલે ઓબ્વિયસ છે, આપણે શાના ઉપર અભ્યાસ કર્યો હશે? પ્રાણી કોષો ઉપર અભ્યાસ કર્યો હશે, બરાબર? ઓકે, તો પ્રાણી કોષો ઉપર અભ્યાસ કરીને એમને એવું સાબિત કર્યું કે પ્રાણી કોષની ફરતે, એના કોષ રસની ફરતે એક પટલમય રચના જોવા મળી. અને આ પટલમય રચનાને અત્યારે આપણે કહીએ છીએ કોષ રસ પટલ. શું કહેવાય છે આને? કોષ રસ પટલ, અથવા તો એને કહેવામાં આવે છે કોષ રસ સ્તર. તો આ તારણ કોનું છે? થિયોડોર સ્વોન, બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. ખ્યાલ આવી ગયો કે? તો થિયોડોર સ્વોને એવું દર્શાવ્યું કે પ્રાણી કોષની ફરતે સૌથી બહારની બાજુએ, પ્રાણી કોષની ફરતે સૌથી બહારની બાજુએ કોષ રસની ફરતે એક પટલમય રચના જોવા મળે છે. એને અત્યારે હાલ આપણે કયા નામથી ઓળખીએ છીએ? કોષ રસ પટલ અથવા તો કોષ રસ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આટલી ખબર પડી ગઈ. બીજું શું કર્યું એમને? બીજા કયા પ્રયોગો કર્યા? તો એમને વનસ્પતિ કોષો ઉપર પણ અભ્યાસ કર્યો. કોણે? થિયોડોર સ્વોને, બરાબર? વનસ્પતિ કોષો ઉપર અભ્યાસ કરીને એમણે એવું તારણ કાઢ્યું કે વનસ્પતિ કોષમાં જોવા મળતી સૌથી બહારની બાજુએ જે રચના છે એને કોષ દિવાલ કહેવાય છે. શું કહેવાય છે એને? કોષ દિવાલ, બરાબર? કોષ એટલે સેલ, દિવાલ એટલે વોલ. કોષ દિવાલ એટલે કે સેલ વોલ, બરાબર? પણ આ કયો કોષ છે ભાઈ? ધ્યાન રાખજો, કયો કોષ છે? વનસ્પતિ કોષ છે, બરાબર? તો વનસ્પતિ કોષની ફરતે શું જોવા મળે છે? કોષ દિવાલ જોવા મળે છે. અને આ વનસ્પતિ કોષની ફરતે જોવા મળતી કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું એક અજોડ લક્ષણ છે, જે પ્રાણી કોષમાં જોવા મળે નહીં. આટલી ખબર પડી? પ્રાણી કોષમાં સૌથી બહારની બાજુ શું હોય? કોષરસ પટલ હોય. જ્યારે વનસ્પતિ કોષમાં સૌથી બહારની બાજુ કોષ દિવાલ હોય, જે પ્રાણી કોષમાં જોવા મળે નહીં. અને એટલે આપણે કહી શકીએ કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું એક અજોડ લક્ષણ છે, બરાબર? તો અહીંયા હું લખું છું કોષ દિવાલ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે, અજોડ લક્ષણ છે. આવું કોણે સાબિત કર્યું? થિયોડોર સ્વોન. હાલાકી એ પોતે શું હતા? બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા, બરાબર? ઓકે, તો આ રીતે મેથ્યુ સ્ટ્રીડન, થિયોડોર સ્વોન છે, એમણે પોતાને બંને સ્વતંત્ર સંશોધનો કર્યા પોતપોતાની રીતે. પછી બંને એક પ્લેટફોર્મ ઉપર આવ્યા, બરાબર? અને એક પ્લેટફોર્મ ઉપર આવીને એમણે રજૂઆત કરી. શાની? કોષવાદની રજૂઆત કરી. ખ્યાલ આવી ગયો? ઓકે, તેમનો જે કોષવાદ હતો એની રજૂઆતમાં શું છે તો એની આપણે માહિતી લઈ લઈએ, બરાબર? તો અહીંયા 3 નાના પોઈન્ટ્સ, મુદ્દાઓ લખીશ, બરાબર? કે અને એ જે મુદ્દાઓ છે એ તમને આપશે કોષવાદ, બરાબર? તો પહેલાં તો એની અંદર આપણે લખી દઈએ કોષની વ્યાખ્યા. પહેલાં આપણે એની અંદર લખવાની છે કોષની વ્યાખ્યા કે કોષ એ સજીવનો રચનાત્મક અને બોલો ક્રિયાત્મક એકમ છે. કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બરાબર? કે જે શું છે? કોષની વ્યાખ્યા છે. બીજું, આ બંને એક પ્લેટફોર્મ ઉપર આવીને શું કીધું કે કોષ અને કોષની જે નીપજો છે એનાથી દરેક સજીવ બનેલો છે. દરેક સજીવ શાનો બનેલો છે? કોષો અને કોષોની નીપજો. એટલે કોષમાંથી જે ઉત્પાદન થતું હોય છે, કોષની જે પ્રોડક્ટ્સ હોય છે, બરાબર? ઓકે, એમાંથી અને કોષમાંથી શું બને છે? આખો સજીવ બને છે. કાલે આપણે જોયું ને, આખા સજીવ દેહનું નિર્માણ થયું હતું, પણ એના મૂળમાં શું હતું? કોષ હતું, બરાબર ને? તો સજીવ શાનો બનેલો છે? કોષ અને તેની નીપજોનો બનેલો છે. આવું તારણ આપ્યું કોને? મેથ્યુ સ્ટ્રીડન અને
થિયોડોર સ્વોને. આટલી ખબર પડી ગઈ? ઓકે. તો અહીંયા આપણે બીજું વાક્ય લખીશું કોષવાદ માટે કે સજીવ કોષો અને તેની નિપજોનો બનેલો છે. તેની નિપજોનો બનેલો છે. આટલે સુધીનું કામ કર્યું કોષવાદમાં કોણે? આ બે વૈજ્ઞાનિકોએ, મેથિસ લીડન અને થિયોડોર સ્વોન. આટલી ખબર પડી ગઈ. ઓકે. હવે આ જે કોષવાદ રજૂ થયો સૌપ્રથમ આ બે વૈજ્ઞાનિકો દ્વારા, એમાં એક વાતની આપણને સ્પષ્ટતા નથી થતી કે નવા કોષોનું સર્જન કઈ રીતે થાય છે. આમાં ક્યાંય તમને ખબર પડે છે આ બે વાક્ય ઉપરથી કે ભાઈ નવા કોષનું સર્જન કઈ રીતે થાય છે? એની કોઈ માહિતી મળે છે આમાંથી? ના, એની કોઈ માહિતી મળતી નથી. બરાબર. એટલે મેથિસ લીડન અને થિયોડોર સ્વોન દ્વારા જે કોષવાદ રજૂ કરવામાં આવ્યો એ કોષવાદમાં નવા કોષોનું સર્જન કઈ રીતે થાય છે એની કોઈ માહિતી મળતી હતી નહીં. એટલે હજુ ખૂટે છે, કંઈક શું છે? ખૂટે છે. બરાબર. તો એ પૂર્ણ કરવા માટે ત્રીજા વૈજ્ઞાનિક છે મેદાનમાં આવ્યા, જેમનું નામ છે રુડોલ્ફ વિર્શો. એમનું નામ શું છે? રુડોલ્ફ વિર્શો. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો અને અભ્યાસ ઉપરથી એવું તારણ કાઢ્યું કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. શામાંથી થાય છે? હા, નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. દાખલા તરીકે મારી જોડે એક કોષ છે. કોષનું થશે કોષ વિભાજન. શું થશે અહીંયા? બહુ જ સરળ છે, સમજો. કોષનું થાય છે શું? કોષ વિભાજન. કોષ વિભાજન થાય એટલે આપણને ખબર છે એક ઘાને બે કટકા થાય. શું થાય? એક ઘાને બે કટકા થાય. એટલે આ કોષના કેટલા કોષો મળશે તમને? બે કોષો. એટલે ટોટલ 3 નહીં થાય. આ કોષના કેટલા બની ગયા? 2 કોષો. હવે આનું કોષ વિભાજન થાય તો 2 ના 4. બરાબર ને? કે એટલે હું કહું કે ભાઈ આ કોષો ક્યાંથી મળ્યા? તો આમના પહેલા જે કોષ જોવા મળતો તો એમાંથી પેદા થયા, પણ કઈ પ્રક્રિયાથી? હા, બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો સાબિત એ થાય છે કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર કે? એટલે હવે આપણને ખબર પડી ગઈ. બરાબર કે ભાઈ નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે. કે તો આ જે યોગદાન છે કોષવાદની અંદર એ કોના ફાળે જાય છે? હા, એટલે આપણે કહી શકીએ કે કોષવાદને પૂર્ણ કયા વૈજ્ઞાનિકે કર્યો? તો બરાબર ને? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ફાઇનલ ટચ કોણે આપ્યો? બરાબર. તો અહીંયા આપણે ત્રીજું વાક્ય લખી દઈશું કોષવાદનું. નવા કોષોનું સર્જન, નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે. કોષોના કોષ વિભાજનથી થાય છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. ઓકે. આના ઉપરથી નીટમાં સવાલ આવેલો છે. સવાલ શું હતો એ સાંભળો. હવે આ રુડોલ્ફ વિર્શો છે, એમણે એમની ભાષાની અંદર આ વાક્ય બોલેલા. આપણે તો એનું ગુજરાતી કર્યું. આપણે શું કર્યું? એમનું ગુજરાતી. પણ એમની ભાષામાં જે વાક્ય હતું એ શું હતું? એ હતું ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલી. ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલી. બરાબર કે? ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલી. ઓમનિસનો મતલબ થાય બધા. ઓમનિસનો મતલબ શું થાય? બધા. બરાબર. સેલ્યુલાનો મતલબ થશે કોષ. બરાબર ને? બધા કોષોનું સર્જન ઈ સેલ્યુલી એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે. નીટમાં શું પૂછાયું હતું? ખાલી આ વાક્ય મૂકેલું હતું પ્રશ્નમાં કે ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. બરાબર. આ વાક્ય કોણે આપ્યું? તો સીધો સટ જવાબ હતો 4 માર્ક્સનો. કયો? રુડોલ્ફ વિર્શો. આનો મતલબ શું થાય? તો નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે. તો આને કહેવાય છે કોષવાદ. તો કોષવાદમાં 3 વૈજ્ઞાનિકોનો ફાળો છે. ઇન જનરલ પૂછાય તો કેટલા વૈજ્ઞાનિકો? 3. મેથિસ લીડન, થિયોડોર સ્વોન અને
રુડોલ્ફ હિર્શાવ. એવું પૂછાય કે સૌ પ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યો? તો 2 વૈજ્ઞાનિકો, એમાં 2ના નામ લખવાના. ખ્યાલ આવી ગયો? ફાઇનલ ટચ કોણે આપ્યો? તો રુડોલ્ફ હિર્શાવે આપ્યો. બરાબર. મેથિસ ફ્રીડન અને થિયોડોર સ્વોનને જે કોષવાદ રજૂ કર્યો એમાં કઈ બાબત ખૂટતી હતી? તો નવા કોષોનું સર્જન કઈ રીતે થાય છે એ બાબત ખૂટતી હતી, અને એ પૂર્ણ કરી કોણે? રુડોલ્ફ હિર્શાવ. બોલો, કોઈ ડાઉટ આમાં? જઈશું આગળ. ચાલો, કે તો હવે મિત્રો ભણીએ આપણે કોષના પ્રકારો. બરાબર, બહુ સરસ મજાનું છે કોષના પ્રકારો. તમારે કદાચ આમાંથી નોટ બનાવી હોય, બરાબર, અને ઘરે કદાચ આ વિડીયો જોતા નોટ બનાવી હોય તો આ બધું લખેલું હોય ને એ વખતે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો. બરાબર ને? અને એમાંથી નોટ બનાવી લેવાની, બનાવી હોય તો. બરાબર, ભાગે તમારી જાતે પણ તમે જે રીતે સમજ્યા છે એ પ્રમાણે જાતે નોટ બનાવી શકો છો. બરાબર, મેં તમને કાલે ગ્રુપમાં PDF મોકલાવી છે આખા ચેપ્ટરની. બરાબર, કે કોષના પ્રકારો. તો મુખ્યત્વે આપણને 3 પ્રકારના કોષો જોવા મળે છે. ધેર આર 3 ટાઈપ્સ ઓફ સેલ. મુખ્યત્વે કેટલા પ્રકારના? 3 પ્રકારના કોષો સજીવોમાં જોવા મળે છે. સજીવોમાં જોવા મળે છે. તો પહેલા આપણે નામ લખી દઈએ. આમ મુખ્યત્વે 2 પ્રકારના છે. ત્રીજો પ્રકાર મોટા ભાગના સજીવોની અંદર જોવા મળતો નથી. તો એક કોષ છે સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય કોષ. બીજો છે આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ. અને ત્રીજો કોષનો પ્રકાર છે મધ્ય કોષ કેન્દ્રીય કોષ. મધ્ય કોષ કેન્દ્રીય કોષ. ત્રણેયના અંગ્રેજી નામ લખી લઈએ. વિચલિત નહીં થવાનું, અહીંયા ધ્યાન રાખવાનું. ગરમી લાગે તો થોડી સહન કરી લો મારા માટે. બરાબર, વિડીયો બને છે એટલે. યુકેરિયોટિક. યુકેરિયોટિક સેલ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક. પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ. અને મિઝોકેરિયોટિક. મિઝોકેરિયોટિક અંગ્રેજીમાં લખી તો એને કહેવાય મધ્ય કોષ કેન્દ્રીય. જો જ્યાં યુ શબ્દ આવે ને, યુ, હું તમને બધું બેઝિકથી સમજાવું છું. યુ શબ્દ આવે ને, યુનો મતલબ શું થાય? સાચું, એમ, સચોટ, તથ્યવાળું, એને શું કહેવાય? યુ કહેવાય. બરાબર. કેરિયોનો મતલબ થાય કોષ કેન્દ્ર. કેરિયોનો મતલબ શું થાય? કોષ કેન્દ્ર. બરાબર. અને આ કોષનું નામ શું છે? સુકોષ કેન્દ્રીય. બરાબર. એનો મતલબ એમ કે કોષની અંદર શું હાજર હશે? કોષ કેન્દ્ર હાજર હોય છે. ખ્યાલ આવી ગયો? એટલા માટે એને કહેવાય છે સુકોષ કેન્દ્રીય કોષ. સમજી લો કે મારી જોડે આ કોષ છે. આ કોષની અંદર મને સુસ્પષ્ટ જોવા મળે છે કોષ કેન્દ્ર. બરાબર. એનો મતલબ એમ કે આની અંદર મને જોવા મળ્યું કોષ કેન્દ્ર પટલ. શું જોવા મળે છે? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે એનો મતલબ એમ કે આ બની ગયું શું? કોષ કેન્દ્ર. બરાબર. એટલે એમાં મને જોવા મળ્યું કોષ કેન્દ્ર. કે બીજું આપણે આગળ અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે કોષ કેન્દ્રમાં જનીન દ્રવ્ય હોય. શું હોય? યાદ રાખજો. કોષ કેન્દ્રની અંદર હોય છે જનીન દ્રવ્ય. આમ તો અહીંયા વ્યાખ્યા પૂરી થઈ જાય છે. કયા કોષની? સુકોષ કેન્દ્રીય કોષની વ્યાખ્યા અહીંયા પૂરી થઈ જાય છે. આ થોડું એક્સ્ટ્રા નોલેજ માટે. કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષનું જનીન દ્રવ્ય એક ચોક્કસ પ્રકારના પ્રોટીનથી બંધાયેલું હોય છે. બરાબર. અને એ પ્રોટીનને કહેવાય હિસ્ટોન પ્રોટીન. એટલે જનીન દ્રવ્ય શું હોય છે? હિસ્ટોન પ્રોટીનથી બંધાયેલ છે, એટલે પેક થયેલ છે. એટલે સુકોષ કેન્દ્રીય કોષના કોષ કેન્દ્રમાં જોવા મળતું જનીન દ્રવ્ય હિસ્ટોન પ્રોટીન ધરાવે છે. ક્લિયર? તો જો આ બે લાક્ષણિકતાઓ જ્યાં તમને જોવા મળે સાથે જોવા મળવી જોઈએ. કેવી?
સાથે, આ બંને હાજર હોવી જોઈએ. તો આવા કોષને તમારે નામ આપવાનું સુકોષ કેન્દ્રીય કોષ અથવા તો યુકેરિયોટિક સેલ. આગળ વધીએ. આદિકોષ કેન્દ્રીય, આનાથી બિલકુલ ઊંધું. વ્યાખ્યા આવડી ગઈ ને? આનાથી બિલકુલ ઊંધું. બોલો, આમાં હું કોષ કેન્દ્ર પટલ દોરું કે ના દોરું? ના આવે ને. કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી. કોષ કેન્દ્ર જોવા મળે નહીં. જનીન દ્રવ્ય જોવા મળશે તો? ના, જનીન દ્રવ્ય તો બધા જ કોષમાં હોય, ભૂલ ના કરતા. જનીન દ્રવ્ય વગર તો વારસાગમન થાય જ નહીં ને. દાખલા તરીકે મારા અંદર જે લક્ષણો આવેલા છે મારા પિતૃઓના જનીનના આવેલા છે. સમજણ પડી? હા કે ના? એટલે કોષ દુનિયાનો ગમે તે જ ના હોય, એનીથિંગ, બરાબર. વાયરસ પણ કેમ ના હોય? હાલાકી વાયરસ એ કોષીય રચના નથી. હા, વાયરસ કોષીય રચના, વાયરસ અકોષીય રચના છે. કેવી છે? હા, પણ એમાં પણ જનીન તો છે. એટલે દુનિયાના બધા જ કોષોની અંદર શું હોય? જનીન દ્રવ્ય તો હોય અને હોય જ. ક્લિયર છે? આમાં જનીન દ્રવ્ય હશે, પણ જનીન દ્રવ્યની ફરતે શું નહીં હોય? હા, કોષ કેન્દ્ર પટલ હોતું નથી, કોષ કેન્દ્ર હાજર હોતું નથી. અને આ જે જનીન દ્રવ્ય છે એ હિસ્ટોન પ્રોટીનથી પેક પણ થયેલું હોતું નથી. ખ્યાલ આવી ગયો? જનીન દ્રવ્ય હોય કે એટલે અહીંયા શું લખશું આપણે? કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. કોષ કેન્દ્ર હા જોવા મળતું નથી, અથવા તો ગેરહાજર પણ લખી શકો છો. જોવા મળતું નથી. અને જનીન દ્રવ્યમાં હિસ્ટોન પ્રોટીન હોતું નથી. જનીન દ્રવ્ય હિસ્ટોન પ્રોટીનથી બંધાયેલ હોતું નથી. તો આ થઈ ગયો કયો કોષ? આદિકોષ કેન્દ્રીય કોષ. હવે જોઈએ કોણ? સુકોષ મધ્ય કોષ કેન્દ્રીય. હવે તમને આઈડિયા આવી જશે. 50% આનું લેવાનું, 50% આનું લેવાનું. બોલો, સમજાયું? હા કે ના? બરાબર. માની લો કે આ છે આપણી જોડે મધ્ય કોષ કેન્દ્રીય કોષ. એક લાક્ષણિકતા સુકોષની લઈ લઈએ, એટલે અહીંયા દોરી દઈએ આપણે કોષ કેન્દ્ર પટલ. જનીન દ્રવ્ય આમાં પણ હશે, પણ એક લાક્ષણિકતા આની લઈ લઈએ. જનીન દ્રવ્ય હિસ્ટોન પ્રોટીનથી બંધાયેલું હશે નહીં. ઉતરી મગજમાં વાત? કે તો અહીંયા શું છે હાજર? હા, કોષ કેન્દ્ર પટલ વત્તા કોષ કેન્દ્ર હાજર. પરંતુ જનીન દ્રવ્યમાં હિસ્ટોન પ્રોટીન જોવા મળતું એ કોની લાક્ષણિકતા? આદિકોષ કેન્દ્રીયની. બરાબર. જનીન દ્રવ્ય હિસ્ટોન પ્રોટીનથી બંધાયેલ હોતું નથી. અને એટલા માટે આ કયો કોષ છે મિત્રો? મધ્ય કોષ કેન્દ્રીય. ત્રણેયની વ્યાખ્યા ખબર પડી ગઈ? સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર, કોષ કેન્દ્ર હાજર, હિસ્ટોન પ્રોટીનથી આનું જનીન દ્રવ્ય બંધાયેલું હોય છે. આદિકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર, કોષ કેન્દ્ર ગેરહાજર, જનીન દ્રવ્ય હિસ્ટોન પ્રોટીનથી બંધાયેલ હોતું નથી. મધ્ય કોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર હાજર, પણ જનીન દ્રવ્ય હિસ્ટોન પ્રોટીનથી બંધાયેલું હોતું નથી. ઉદાહરણ જોઈ લઈએ આના. સુકોષ કેન્દ્રીય કોષની અંદર ઉદાહરણમાં બધી જ વનસ્પતિ આવશે. બધી જ વનસ્પતિ, બરાબર કે બધા જ પ્રાણીઓ, મોટા ભાગની ફૂગ, આ બધું જ શાની અંદર આવશે? સુકોષ કેન્દ્રીય કોષમાં આવશે. વનસ્પતિ બધી જાતની, બધા જ પ્રાણી કોષો અને બધા જ ફૂગના કોષો કેવા હોય છે? સુકોષ કેન્દ્રીય હોય છે. બરાબર. આદિકોષ કેન્દ્રીયની અંદર કયા નામો આવશે? તો આદિકોષ કેન્દ્રીયના ઉદાહરણ આપણે અહીંયા લખીએ છીએ. દાખલા તરીકે બેક્ટેરિયા, તો કેવું કહેવાશે? આદિકોષ કેન્દ્રીય કોષ. એ જ રીતે કાલે આપણે બીજા નામ લખેલા, અમીબા, સોરી ના, અમીબા પેરામિશિયમ નહીં, એ પણ આમાં જ આવશે. અમીબા પેરામિશિયમ પણ શામાં આવે? સુકોષ કેન્દ્રીયમાં જ આવે. બરાબર, પણ એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આવે છે. ક્લિયર? બેક્ટેરિયા એ જ રીતે આપણે લખેલું એનાબીના અને નોસ્ટોક, એનાબીના અને નોસ્ટોક.
એ જ રીતે એક નામ લખેલું તમને કદાચ યાદ હતો, માઇકોપ્લાઝમા. શું નામ હતું? હા, માઇકોપ્લાઝમા. બરાબર. તો બેક્ટેરિયા, એના બીના નોસ્ટોક અને માઇકોપ્લાઝમા. આ એક કોષીય સજીવો તો ખરા જ, સાથે સાથે એમાં કોષ કેન્દ્ર પણ આવેલું હતું. એટલે એમનો કોષ કયો કહેવાશે? આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય. આટલી ખબર પડી ગઈ? આનું ઉદાહરણ લખી લઈએ અહીંયા. આનું એક ઉદાહરણ છે ડાયનોફ્લેજેલેટ્સ. ડાયનોફ્લેજેલેટ્સ. બરાબર. તો આ જે ડાયનોફ્લેજેલેટ્સ છે એ કઈ સૃષ્ટિમાં આવે છે? તો પ્રોટિસ્ટા. મોટાભાગના પ્રોટિસ્ટા સજીવો આની સુકોષ કેન્દ્રીયની અંદર પણ તમે લખી શકો, પ્રોટિસ્ટા. હવે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર એક સજીવ આવે છે જેનું નામ છે ડાયનોફ્લેજેલેટ્સ. બરાબર. એના કોષ કેન્દ્રની પ્રકૃતિ શું છે? તો એનો કોષ છે કેવો છે? મધ્ય કોષ કેન્દ્રીય કોષ છે. બોલો, આટલી ખબર પડી ગઈ? ટોટલ 5 સૃષ્ટિ હોય. કેટલી હોય? 5. એક મોનેરા સૃષ્ટિ. કઈ? અને એ મોનેરાની અંદર બધા જ સજીવો કોષ કેન્દ્ર વિહીન હોય. કેવા હોય? જેનો સમાવેશ આની અંદર થાય એના કોષો કયા હશે? હા. એના પછી બીજી 4 સૃષ્ટિ આવે, પ્રોટિસ્ટા, ફૂગ, પ્રાણી સૃષ્ટિ અને એટલે ટોટલ 5 જીવ સૃષ્ટિ છે. કેટલી છે? 5 જીવ સૃષ્ટિ છે. બરાબર. એમાંથી આ 4 જીવ સૃષ્ટિ છે એના સજીવોની અંદર કયા પ્રકારના કોષો? હા. અને મોનેરા સૃષ્ટિમાં આ બધા આવશે. બરાબર. તો એની અંદર કયા પ્રકારના કોષો? આદિકોષ કેન્દ્રીય કોષ. માઇકોપ્લાઝમા થોડું અલગ પડે છે, પણ છે એ શું? આદિકોષ કેન્દ્રીય. અને પછી આવે છે મધ્ય કોષ કેન્દ્રીયમાં આવશે અપવાદ તરીકે ડાયનોફ્લેજેલેટ્સ. ક્લિયર? તો આપણે ટોપિક પૂરો કર્યો, જેનું નામ હતું કોષોના પ્રકારો.